નમસ્કાર બાળ દોસ્તો. સેટરડે એન્ડ ધેન સન્ડે એન્ડ ધેન મંડે આમ રજા છે, પણ તમે ધ્વજવંદન કરવા જરૂર જશો. આપણો પ્રજાસત્તાક દિવસ, એના વિશે તે દિવસે જાણશું. આજે શનિવાર. મોટેરાઓ માટે તો ગુપ્ત નવરાત્રિના સંદર્ભમાં સક્રાદય સ્તુતિ મોકલેલી. જાણીતા વાલીઓનો ફોન પણ આવેલા કે ગયા શનિવારે વાર્તા મૂકી હતી, શનિવારે મૂકો, રવિવારની તો બરાબર છે, સળંગ છે એ તો તમે મૂકશો જ. એટલે હવે સમય મળ્યો છે, થોડો લેટ આપણે મળું છું, પણ મજા આવશે. 7 પૂંછડીવાળા ઉંદરની વાર્તા તમે સાંભળી એને કઈ રીતે બધા એને ખીજાવે વારંવારી પૂંછડી કાપીને. પછી આ વાર્તા જરા આ જમાનાની છે, આ ટાઈપની. એક ઉંદરડીને 4 બચ્ચા, 4 ઉંદેડા. ઉંદરડી સાણી સમજુ અને અમદાવાદ જેવા મેટ્રો સિટીના એક ભદ્ર વિસ્તારમાં રહીએ. એટલે એ નાનપણથી જોતી સ્કૂલમાં, કોન્વેન્ટમાં જતા બાળકોને. અને થયું કે ભાઈ જમાનો છે ભણાવવાનો, ભણાવવા તો જોઈ. અને એને ખબર પણ હતી કે અમારા જેવા પ્રાણીઓ માટે પણ સરકારશ્રીએ ખૂબ વિચારણા કરીને સ્કૂલ કરી, એટલે કે એમાં મોકલવા છે. કેટલા બધા પ્રાણીઓ છે, પક્ષીઓ છે. 3 દીકરા સુધી તો બહુ વાંધો નહોતો એમને મોકલવા, પણ ચોથો નાનો જે હતો ને, એ જેવો 6 વર્ષનો થયો, સ્કૂલે જવાનો ટાઈમ થયો, એટલે મમ્મીને ચિંતા પેઠી. કારણ કે આ એક જ દીકરો એવો હતો કે જે જન્મથી પૂંછડી વગરનો હતો, બાંડો જન્મથી. મમ્મીની ચિંતા થાય કે એને સ્કૂલમાં મોકલીશ. એના દાદાએ દાદીએ એને વાર્તા કીધેલી કે 7 પૂંછડીવાળો હતો ને કેવી બધા મજાક ઉડાવતા. હા, કે બાંડો આમે પાછો થોડોક શરમાળ છે, બીજા 3 ભાઈ જેવો નથી, એટલે આને મોકલશું તો બાંડો કરશે. તો આ પણ છે નહીં. એને એમ થયું કે મેં સલાહ તો લઉં. તે એકવાર બાજુના બંગલામાં, આજુબાજુ બધા બંગલામાં એ તો જાય, બાજુના બંગલામાં ગઈને ત્યારે એને જોયું કે અહીંયા એક ડૉક્ટર આવેલા ને, એ બધા વાત કરતા. આ સાંભળે એ કે હવે તો કેટલી પ્રકારની સર્જરી થાય છે. હાથ કપાઈ ગયો તો એની સર્જરી થઈ જાય, પગની સર્જરી થઈ જાય, હૃદયના વાલ હવે તો બદલી નાખે, અને ઘણું સંશોધન થયું છે. આ તે બધી આને વાત સાંભળી અને થયું કે આ કરી શકાય. કે આવું બધું થઈ શકતું હોય તો આ મારા ગટોડાને, મારા ચીંટોડાને પૂંછડી જો નખાવી દઉં ને. પેલી વાર તો એને ખબર હતી કે દાદીએ ઓલા છેલ્લી પૂંછડીએ કાપી નાખી હતી. 6 ને 7 ને 5 ને 4 ને 3 ને 2 ને 1 કરતાં છેલ્લી પૂંછડી કાપી નાખી હતી, બાંડો થઈ ગયો હતો. અને પછી એની માએ સોય દોરાથી ઓલી સીવી દીધી. એને એ થયું કે ના, એ તો એ જમાનામાં બરાબર હતું, કોઈ હવે ટકે ન ટકે, આને તો કાંઈક વ્યવસ્થિત ઓપરેશન કરાવ્યું. પૂંછડી કે ગોતવી પડશે. કે ઘણા ઉંદેડીઓ મરી જાય બિચારા, તો એમાંથી આપણે મેળ કરી. પૂંછડી નહોતો કે મેળ થઈ ગયો, એ ડૉક્ટર આગળ જાઉં. એને થયું કોઈને વાત કરું. એ જે ઘરમાં રહેતા ને ઉંદર, ત્યાં ચંપા નામની એક બેન આવતા કામવાળા. ચંપાબેન ઠરેલા છે, વ્યવસ્થિત છે, એને જરૂરિયાત છે. એટલે બિચારા 2-3 બંગલામાં કામ કરે છે, રસોઈ લો છે, એ બધા બહુ વ્યવસ્થિત. એટલે એકવાર એને ચંપાબેને જરાક પૂછ્યું કે ચંપા માસી, હા કેમ, શું કામ પડ્યું, શું પડ્યું, કંઈ ખાવું છે? કે ના ના, ખાવાનું બરાબર છે. કે છોકરાઓને? ના, એને બરાબર ખાવાનું મળી રહે છે. આ તમારે કંઈ બંગલાની સોસાયટી બહુ સરસ છે, અને અમે કપ પૂરતું લઈ છીએ.
તમે જુઓ છો ચંપાબેન આટલા વરાથી એમ કોઈ નુકસાન કર્યું? એ કે ના ના, એ તો કોઈ સવાલ નથી. અને મારે કે 3 છોકરા હવે ભણવા જાય ને ટિફિનમાં એ બધું દઉં જ છું પૌષ્ટિક, અને ટીચર કહે એ પ્રમાણે. પણ મારે હવે જે ચોથો છોકરો છે ને, તમને તે ખબર છે જન્મથી બાંડો હોય. હવે એનું મારે પૂંછડી અને ઓપરેશન કરીને ફિટ કરાવ્યું. દોરાથી કેમ કરવું ને, મોચી આગળ લઈ જાઉં તો એને પીડાય થાય, એટલે એ તો બહુ નથી સારું ઓપરેશન. એ કંઈક થઈ જાય એમાં શું. હમણાં ચોથા ઘરે છે, ચોથા બંગલે એક નવા ડૉક્ટર આવ્યા અને સર્જન છે, MS છે સાહેબ. વાત કરું છું એમના મિસિસ એ બહુ સારા છે, એ ડૉક્ટર છે માલતીબેન, સ્વભાવના બહુ સારા, અને પ્રાણીઓ ઉપર દયા રાખે એવા છે. ઘરમાં કેટલાય છે સસલા, હા બહુ. કાચબા તો રખાતા નથી, તો પરવાનગી લઈને કાચબા એમને લઈ ખાય. મોટો એલશિયન ડોગ છે, બહુ વ્યવસ્થિત રાખે. હા, તો કે વાત કરો પ્લીઝ. બીજા દિવસે અમને વાત કરીને કીધું કે ના, એમને કીધું છે તમે છે ને કે સોમવારે લઈને આવજો, આ જગ્યાએ આપણે જવાનું છે, હું હારે આવીશ. નક્કી કર્યા પ્રમાણે ગયા. દીકરાને કીધું ગટું કોઈ ચિંતા ન કરતો, સરસ થઈ જાય, તને ખબર નહીં પડે કે મમ્મી પણ મને ઇન્જેક્શન લેવું દેશે, કાંઈ ન થાય. અને ખાલી આમ પોતું મારી દેશે ને એટલું ખોટું કરી દે, અને ખબર એ નહીં પડે તને સર્જરી થઈ જશે. સરસ મજાના ટાંકા લે, જીભને તલે છે ને કુદરતી પૂંછડી હોય ને એવી જ લાગે. પછી તને કોઈ બોલશે નહીં, હે ને બધા ભાઈ વાળે તું તારે જાજે નિશાળે, એ મજા આવે. બોલો કે યસ યસ, મારે ભણવું તો છે જ. હોસ્પિટલે ગયા, ક્લોરોફોર્મને સુગાડવાની બહુ જરૂર ન પડી, જરાક હતું દીધું. બાકી ઓલું એટલો ભાગ ખોટો કરી અને પૂંછડી તો હતા જ, અને પૂંછડીને હરખી ધોવી કરીને તૈયાર કરી સરસ મજાની પૂંછડી હતી. અને 15 મિનિટમાં ઓપરેશન થઈ. ડૉક્ટર કે થઈ ગયું છે સરસ, કાંઈ ચિંતા નથી. આ એક આ ટ્યુબ દઉં છું, એ છે ને સવાર સાંજ લગાડજો, બરાબર. બાકી હમણાં 2 દી ધ્યાન રાખે, કાંઈ થશે નહીં, પૂછડી બહુ લગાવવાનું નહીં, 2 દી ધ્યાન રાખવાનું. સરસ થઈ રાજી સાથે સાથે ઘરે આવ્યા. બીજા 3 ભાઈ રાજી થઈ ગયા કે વાહ, મારો ગઠોડો અમારી યારે આવશે ભણવા, મજા કરશે. 3-4 દીમાં તો સરસ થઈ ગયું, રાજી થઈ ગયો. અને એની મમ્મીએ પછી એડમિશન લેવડાવી લીધું. 4 ભાઈઓ આજે ભદ્ર વિસ્તારની સરસ કોન્વેન્ટ સ્કૂલમાં ભણે છે અને આનંદ કરે છે. આ એક ટ્વિસ્ટ વાર્તા વિચારવામાં આવી, મેં કીધું આપની સામે રજૂ કરું. મજા આવી હશે આપને બાંડા વાંદરાની વાર્તા સાંભળી. તમારા અભિપ્રાય કહેજો, મંતવ્યો કહેજો. વળી પાછા શનિવારે મળશું, કાલે તો મળશું, શનિવારે પાછા ફરીથી મળશું કોઈ નવી બાળ વાર્તા સાથે. પ્રણામ, જય અરુણાચલ, બાય. યાદ રાખજો, લર્ન while you learn, play while you play. This is the way to be happy all the day.